સુરતના ઉધનામાં હત્યા કરનારો આરોપી 17 વર્ષે તમિલનાડુથી ઝડપાયો છે। બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાઈએ તેના 5 સાથી મિત્રોને સાથે રાખી હત્યાની ઘટનાને 17 વર્ષ પહેલા અંજામ આપ્યો હતો। બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાઈએ તેના 5 સાથી મિત્રો સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં કારીગર પર ચપ્પુના ઘા મારી હત્યા કર્યાના બનાવમાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉધના પોલીસે તમિલનાડુથી પકડી પાડ્યો છે। બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની બલરામ ઉર્ફે બેગાની બહેનોના મૂળ ઓરિસ્સાના અને ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં નોકરી કરતા પ્રભાત સાથે પ્રેમ સંબંધ હતો। આ બાબતની જાણ બેગાએ થતા વર્ષ 2008માં તેને તેના 5 જેટલા મિત્રો સાથે મળી રાત્રિના સમયે સંચા ખાતામાં ઘૂસી પ્રભાત પર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેની કરપીણ હત્યા કરી હતી। આ ગુનામાં ઉધના પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન ફરાર થઈ ગયો હતો। 17 વર્ષ બાદ પોલીસે હાલ તમિલનાડુના ચેન્નઈમાંથી તેની ધરપકડ કરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા। એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી। જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરીડા, પોસ્ટે બરીડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે। 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું। એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા। જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા। જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું, જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓડિશાથી એના મૂળ વતન ગંજામથી લીધો છે। હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ વાગડું હતો અને જે 2 આરોપ, જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપી તરીકે હતો ન હતો, જેના કારણે થઈ અને અમે ફરીથી હમણાં પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સીમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લું ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે। એ છોટે મોટી મજૂરી જ ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।